તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો અત્યારે આપણે 5:45 વાગી ગયા છે અને આપણે ઉઠી ગયા છીએ, બરાબર? નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. આજે આખો દિવસ આપણો તમારી સાથે શેર કરવાનો છે, તો કન્ટિન્યુ. અત્યારે તો બધા આરામ કરે છે ફિલહાલ, આપણે પોતે જ ઉઠી ગયા છીએ. અત્યારે તો બધા હુઈ છે અને આપણે જવાનું છે રનિંગ કરવા. આપણે રોડે પહોંચી ગયા પણ ફૂલ અંધારું છે. આગળ હવે શું થાય જોયું જાય. અત્યારે આપણે નીકળી ગયા છીએ, કોઈ છે નહીં, આપણે એટલા છે. આ મિત્રો આપણું બસ સ્ટેન્ડ છે અને અત્યારે આપણે આવી ગયા છીએ. આગળ થોડુંક અંધારું છે એટલે જાતા થોડુંક તમને ખબર તો છે, પણ તો આપણે જવું તો પડશે જ, બરાબર? તો ગાઈઝ, અમારા ગામનો ગેટ છે. ફિલહાલ અંધારામાં તમને બરોબર નહીં દેખાય. રનિંગ કરવામાં હું છે ને પહેલી વાર એકલો આવી રીતે આવ્યો. પહેલાં આમ નાના હતા ને ત્યારે અમે બધા દોડવા જતા. આજ હું અત્યારે તો હું કોઈ છે નહીં, કોઈ આવે નહીં. અત્યારે ફિલહાલ આપણે એકલા નીકળી જાય છીએ અને અંધારું છે ને મિત્રો, તો હે જનાવરની થોડીક બીક છે, સમજે? એટલે થોડીક ડરની ફિલિંગ આવે છે, પર शक्ति लगानी पड़ेगी. अगर डर के तो सब कुछ नहीं होगा भाई. तो कंटिन्यू. મિત્રો, અમારી હાઈસ્કૂલ છે. આપણે હાઈસ્કૂલે પહોંચી ગયા છીએ. સવારમાં ઉઠવું ને એ થોડુંક મુશ્કેલ છે અને ઉઠ્યા પછી નીકળી જવું એનાથી ને મુશ્કેલ છે. અને નીકળી ગયા પછીની જે ફિલિંગ છે ને યાર, બેસ્ટ, કાંઈ ઘટે નહીં. તમારે થોડીક સવારમાં 10 મિનિટ, 10 નહીં પણ 5 સેકન્ડનું કામ છે. 5 સેકન્ડ તમારે ફૂલ એનર્જી સાથે ઊભા થઈ જાઓ એટલે તમારો આખો દિવસ બેસ્ટ જાય. આપણે એટલી બીક હતી ને છતાં આપણે મારા ગામથી અંધારામાં 140 કિલોમીટર રનવે કરી દીધું. તો ચાલો મળીએ આગળ. તમે જોઈ શકો છો અને આ નદી છે, એનું નામ છે વેકરાળો. ફિલહાલ આપણે અહીંયા પહોંચી ગયા છીએ. અત્યારમાં સવારમાં તાજગી ભર્યા વાતાવરણમાં નેક્સ્ટ લેવલ છે આપણા પ્રમાણમાં, બરાબર? બહુ મજા આવે એવું છે. પણ ગાઈસ, થોડુંક વહેલું ઉઠીને સાહસ કરી નાખ્યો ને, બહુ મજા આવી. નાઇસ ફિલિંગ. ઇંગ્લિશ આવે નહીં પણ થોડું ઘણું આપણે ઠોકી શકીએ છીએ. આ તમે જોઈ શકો છો, અમારે નદી છે. ગાઈસ, સવારનું વાતાવરણ છે ને નેક્સ્ટ લેવલ છે. હજી સુરત દાદા તો ઉગ્યા પણ નથી. ઝાકળ છે અને આ અમારી નદી છે. चलते चलते ये मेरा गीत याद रखना, कभी अलविदा ना कहना. નાઇસ ફિલિંગ યાર. આના માટે મિત્રો સ્ટાર્ટ કર્યું છે આપણે દોડવાનું. કે બધા કે ન થાય, પણ જે વસ્તુ ન થાય ને એ કરી બતાવવામાં જે મજા છે ને એ કંઈક અલગ છે. એટલે આપણે સ્ટાર્ટ કરી દીધું છે કામકાજ આનું કામ કરવાનું. તો ફિલહાલ આપણે 1 મહિનો તો કન્ટિન્યુ કરવાનું છે. તો અત્યારે આપણે બનાવવાની છે બોડી. તો ચાલો.
મિત્રો રોડ બને છે ને તો આ લોકો બધા તો અહીંયા તંબુ તાણી અને રહે છે, આ દાદા ને બધા. મિત્રો અત્યારે આપણે માનવ મંદિર પહોંચી ગયા છીએ. મારા ગામથી છે ને 5 કિલોમીટર સેટું છે. મને એમ હતું આપણે છે ને 2 કિલોમીટર દોડશું તો દિવસ ઉગી જાય, પણ આપણે 5 કિલોમીટરનું રન કરી નાખ્યું. મિત્રો મારા ગામથી અત્યારે હું બાજુમાં ખોખરા મહાદેવ છે ને ત્યાં પહોંચી ગયો છું, બરાબર. એટલે જો લોકો કહે ને કે ભાઈ અત્યારમાં ન થાય ને ઓલું મારે કંઈ કરવું ને ઓલું મારે કામ છે ને તો મારે ટાઈમ નથી મળતો ને, ખાલી બહાના છે. મિત્રો તમારે કરવું હોય ને તો તમારી પાસે ટાઈમ જ છે, કારણ કે જેને કરવું છે ને એને નીંદર જ નથી આવતી. એટલા માટે કહું છું. ભાઈ એટલું કાંઈ મારું આમ કોઈ મોટિવેશન દેવાની વાત નથી, પણ એમ કે યાર હું જો તમે માનશો, હું અત્યારે છે ને મારે હીરા ગવા છે, હું હીરામાં કામ કરું છું, તો મારે દોડવું તો કે બધા કામ જ આવ્યું તો કેમ બધું ભેગું કરવું, પણ યાર કરવું પડે. એટલે કરવું પડે જબરજસ્તીથી નહીં, હો મોજ છે આપને એટલી. એટલે અગર કોઈકને એમ થાય કે ભાઈ એવું મરી જાય ને આમ થાય, એવી કોઈ વાત નથી. આપણે મજા આવે છે એટલે આપણે કરીએ છીએ. બાકી જીવ કોઈ એમ કહેતા હોય ને કે ભાઈ એટલા વાગે ઉઠવું ને પછી કામે જવું ને 2 કામ કરવા ને એ કેમ બને ને એ પોસિબલ ન થાય, તો એને આપણે કહેવાનું છે કે ભાઈ તમારે ન થાય એમ હોય તો કાંઈ વાંધો નહીં, બીજા કોઈ કરતા હોય તેને એમ ન કહો, બરાબર. થેન્ક યુ યાર, અને તમારા ભાઈને સપોર્ટ કરજો. મિત્રો આ ખોખરા છે ને લુટેરિયા હનુમાનજી મહારાજનું મંદિર છે, તો આપણે તેના દર્શન કરતા આવી. તો ચાલો આપણે જઈ ભગવાનના દર્શન કરો હનુમાનજી મહારાજ. આજ વહેલા ઉઠી ગયા તો આ આપણે મોટો લાભ આ છે. સવારમાં જો સનસેટ. અત્યારે હું મારા ગામમાં નથી, મારા ગામ બીજા ગામમાં આવ્યો છું ખોખરા. અત્યારમાં જો સવારનો આવો નજારો છે મિત્રો. સૂરજ દાદા હજી નીકળતા આવે છે અને નેક્સ્ટ બ્યુટીફુલ. હજી તો ભાઈ મારો આવ્યો નથી, અને ફિલહાલ તો મિત્રો આપણે છે ને આ ગામમાં અત્યારે મેં કીધું ઘડીક આટો મારી. દેખો ભાઈ આવું છે મિત્રો. આ ગામડું છે એટલે થોડુંક બહુ હટકે ન હોય અને બહુ કમે ન હોય, એ રીતનું હોય, બરાબર. તો આવું બધું છે. આ ભાઈ આપણે એ દુકાને છે ને મિત્રો ચા લેવા ગયા હતા, અને નોટ જો હાફ નોટ નીકળી ખિસ્સામાંથી સવારમાં. એ ભાઈ કે ભાઈ અમે એ બધું કરી લીધું, પણ મેં કીધું મને ખબર નથી, આ નોટ અડધી છે ને એ નોટની મને ખબર નહોતી, પણ એ નો માન્યા. કાંઈ વાંધો નહીં, એવું બધું તો હાલ્યા કરે આમાં. કેમ કે બધાના માઇન્ડ હરખા હોય તો સરહદે આર્મી થોડી મૂકવી પડે આપણે, એવું છે. ફિલહાલ અત્યારે જો સૂરજ દાદા ઉગી ગયા છે સરસ મજાના, અને આપણે રોડ પર ચાલ્યા જઈએ છીએ. અને હજી મારો ભાઈ આવ્યો નથી, મારે જવાનું છે કામે, તો આપણે એને ફોન કરી લઈએ આવે છે કે કેમ છે, તો આપણે મળીએ. ચાલો શોકે પૂજી ગયા છીએ. અહીંયા અમારે 4 રસ્તા પડે છે. એક આ જાય છે ક્યાં ખિસ્સા, આ સરસિયા, આ કુબડા, અને આ પ્રોપર ધારી. ટૂંકમાં 4 ચોક અહીંયા આપણે પહોંચી ગયા છીએ હાલીને મિત્રો. અમારા 7 વાગ્યા. ફિલહાલ તમને વાત કહું, ધારી પહોંચી ગયા મિત્રો. ધારીની હાઈસ્કૂલ આવી ગઈ છે મિત્રો. ગામડામાં મિત્રો તો આવી રીતે ટ્રેક્ટર બેક્ટર ભરાય ખેતીમાંથી, માણસો કામે જતા હોય, એ તો તમને ખ્યાલ જ હોય, એને કાંઈ મારે બહુ વાત ન કરે, પણ ફિલહાલ આપણે એવું બોલાય છે ક્યારેક, બરાબર. તો સોરી યાર. ફાઇનલી મિત્રો આપણે ભોલીભાઈ આવી ગયા છે. તારી પૂજી જાય થઈ છે આવ્યા.
તો અહીંથી જવાનું તો આપણે સીધું કારખાને બરાબર ગાડીમાં બેસી ભોલીભાઈ આપણે એટલું કોટ હોત લેતા હોય એને એમ કે ઠંડીના પણ આપણે ઠેઠ ધારી પહોંચી ગયા છીએ હવે હાલો ફાઇનલી મિત્રો આપણે જો કારખાનાના દાદરા ચડી ગયા છે અને આવી જાય છે કારખાને આખો જે કામ કરવાનું છે સાંજે તમને મળે છે આપણે ચા પાણી ઓલો દુકાને કંઈ મેળ આવ્યો છે ના લઈને વી આવ્યા છે આપણા મેનેજર છે રામ રામ કરી લેલા આખો દિવસ આપણો બેસ્ટ છે કેમ કે રહેવાનું તો બેસ્ટ હનુમાન દાદાના દર્શન કરીને આપણે આવ્યા છીએ નયનભાઈ તો ચાલો આપણે આ શીગાભાઈ છે મથાળા મારે આ આપણો સ્ટાફ છે ફેમિલી કયો તો ફેમિલી અને મિત્ર કયો તો મિત્ર કેમ કે આની હારે જ આપણે કાયમ રાખો દી હારે રહેવાનું તો ચાલો મળીએ હવે બપોરે મિત્રો આપણું કામ ચાલુ થઈ ગયું છે સાગરભાઈ હીરાવાથી આવે છે વિજયભાઈ છે અમારે બોલર કારીગર જિજ્ઞેશભાઈ મિત્રો આપણે ત્રીજા માળ ઉપર છીએ અને અત્યારે 10 વાગ્યા છે અને આવો કંઈક નજારો છે અમારા કારખાનાનો તમને હું બતાવું આપણું બિલ્ડિંગ કોર્નર માથે આવેલું છે બે બાજુ આ સાઈડ અને આ સાઈડ બે ચારે બાજુ આપણે રસ્તા પડે છે તમને હું બતાવું અત્યારે આપણે 10 વાગી ગયા છે મિત્રો આ તમે જોઈ શકો છો આપણે શોખ છે ને એ સાઈડ છે અમારું કારખાનાનું ધારીમાં ફર્સ્ટ નંબરનું હાલે છે મિત્રો તમે જોઈ શકો છો કાજનું બધાને સારું આ દર્શનભાઈ મથાળા મારે છે કેમ છે આપણે કામ કરે સોલિડ એટલે આવું આપણું મિત્રો હાલ્યા કરે છે બરાબર સપોર્ટ કરજો તમારા ભાઈને મિત્રો ચા પાણી આવી જશે કારખાના બધા મિત્રો આપણા ચા પાણી પી છે મિત્રો બધા જમવા બેસી ગયા છે અને 12:15 વાગી ગયા છે હવે આપણે ઘડીક જવાનું નીચે આટો મારવો આપણા મિત્ર હોય તો ઘડીક સાથે આપણે મળી અને પછી હોઈએ છીએ તો અડધી કલાકની આપણે છે લંચ આપણે આવી જાય છીએ સુનિલભાઈ અને ભોલીભાઈ ની પાસે ઘડીક કમાણી કરવા હા તો કેમ મજા આવી યાર્ડમાં ફૂલ ટ્રાફિક છે ભરત એવું છે અમે ઘડીક બહાર નીકળી ગયા અમે આટો મારતા ગામ હે ગાડી છે મારી પાસે ક્યાં ગાડી છે આ ટ્રાફિક કેમ છે અહીંયા એટલી બધી આટી છે મિત્રો અહીંયા આપણે હવાણ કરવાની છે કલાક 2 કલાક બેહવાની પછી જવાનું બહાર ચાલુ નહીં થઈ ગયું એ કારખાનું આટા મારીને આવ્યા છીએ પણ હજી ચાલુ નથી થયું બધા આરામ કરે છે ઘડીક આપણે આરામ કરીને પછી કામે બેસી જવાનું અમારા પરેશભાઈ છે મારા નામ છે આપણી હાર્દિકભાઈ કેમ છે પરેશભાઈ બસ મજા છે આપણે બધા મજા કરવાની હોય કારખાનામાં 2 વાગી જશે મિત્રો પાછું આપણું કામ ચાલુ થઈ ગયું છે હવે આપણે સાંજે મળશું તમને તમારે રજા પડી ગઈ અમારા બનાવી છે એને રજા પડી ગઈ એટલે કે હાલો નાસ્તો કરવા તો આપણે નાસ્તો કરવા આવ્યા હતા મહેશભાઈ છે તો ફાઇનલી મિત્રો આપણે હાંજ પડી ગઈ છે અને હવે જવાનું છે ઘેરે જીગાભાઈ આપણી હેરાના કાઢ નાખી છે મનોજભાઈ ને આપણે બધા હાંજ પડી ગઈ બરાબર આજનો આખો દિવસ આપણો આવો રહ્યો હજી જવાનું છે ભોલીભાઈ પાસે કે અથવા સુનિલભાઈ પાસે એ બેમાંથી એકની યાર આપણે ગાડી બેસીને જવાનું છે મિત્રો આવું કંઈક નજારો છે આપણા સુનિલભાઈ અને ભરત મામા બે ત્રીજા માળે બેસે છે અને આપણે અહીંની વાટે ઊભા છીએ અત્યારે બેની ગાડીમાં જવાનું સુનિલભાઈ ગાડીમાં મિત્રો 6 વાગે ને અંધારું થઈ જાય આપણે નીકળી ગયા 6 વાગ્યામાં થઈ ગયું અંધારું કઈ દે સુનિલભાઈ કેમ છો મિત્રો આપણે અંધારું થઈ જાય આજનો બ્લોક આખો અંધારામાં જ ઉતર્યો છે તમારે અંજવાળું કરવાનું છે મિત્રો હા અમારી ધારી સિટી આપણે આવી જાય છે પેટ્રોલ નાખવા સુનિલભાઈની ગાડીમાં હા અમારા ગામના છે આ ભાઈ શું દેવાનું હે 50
મિત્રો આ એક આપણે પટ્ટી લઈ લીધી છે માનકુભાઈના ફોટા ચોંટાડવા માટે. તો ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે ને આપણે વ્યા પછી ઘેરે. આજનો દિવસ આપણો આખો આવી રીતે ગયો છે અને કાયમ આવી રીતે જોઈએ મિત્રો. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.